મિત્રો જય શ્રી કૃષ્ણ. આપણે છે દીવમાં હાલમાં. મિત્રો આ રસ્તો હજી બન્યો નથી, કારણ કે ખબર નહીં. આ રસ્તો છે આપણો જૂની બજારનો. આ રસ્તો આવ સાંકડો છે. આમાં ટ્રાફિક બહુ જામ થઈ જાય છે, કારણ કે આ રસ્તો જલ્દી બને એ પ્રશાસક સાહેબ પાસે મારી વિનંતી છે, કારણ કે આ રસ્તામાં એક્સિડન્ટ પણ બહુ થાય છે. એટલે બહુ સાંકડો રસ્તો છે. આ રસ્તો જૂની બજાર તરફ જાય છે. જૂની બજાર કહેવામાં આવે છે. અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે અને પર્યટકોને બહુ મુસીબત પડે છે. એટલે વિનંતી છે સરને કે આ રસ્તો જલ્દી બને અને પહોળો બને એવી આશા છે, કારણ કે આ રસ્તો બહુ સાંકડો છે. આ જૂની બજાર બાજુ આપણે છે મિત્રો, અને વહેલી તકે બને એવી સર પાસે મારી વિનંતી છે. આ ગર્લ્સ હાઈસ્કૂલ છે દીવની. આ રસ્તો પર બની ગયેલ છે, પણ આમાં અમુક પાઇપલાઇન નો ફિટિંગ હોય એના કારણે ડિલે થાય છે. મિત્રો તમને આગળનો રસ્તો બતાવું તમને. આ રસ્તો બેક ઓફ બરોડા તરફ જઈ રહ્યો છે, અને આ રસ્તો એટલો બની ગયેલો છે. અમુક રસ્તા બાકી છે હજી. આ આપણે દીવની બેક ઓફ બરોડા બેંક. બેક ઓફ બરોડા બેંક છે. આ જ્વેલર શોપ બાજુ આપણે જઈએ. આ સોનિયાની દુકાન છે, જ્વેલર્સ. આના પછી રસ્તો બન્યો નથી હજી. આપણે દીવની ગલીઓ છે. આ બસ રસ્તો એટલો બાકી છે. સંઘરિયા રોડ આપણે આવી ગયા. આપણે દીવની બેસ્ટ વેજ રેસ્ટોરન્ટ કહીએ ને તો અન્નપૂર્ણા છે આપણી, અને એકદમ પ્યોર ખાવાનું પણ મળે છે અન્નપૂર્ણા, અને એકદમ સ્વાદિષ્ટ ઘર જેવું અને બહુ સરસ મજાનું છે.
મિત્રો આ જગ્યા છે આપણે નાગવા બીચ, એટલે નાગવા બીચ પહેલાં આવે છે, એકદમ પીસફુલ અને સુંદર.